અંજારના મેઘપર બોરીચી સ્થિત ઇસ્કોન મંદિર ખાતે હરિકૃષ્ણ બ્રહ્મોત્સવ મંદિરના 2 વર્ષ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। તેમજ આ કાર્યક્રમ ઇસ્કોન મંદિર ખાતે ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। આ દરમિયાન કાર્યક્રમમાં કીર્તન, આરતી, અભિષેક, 56 ભોગ સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત બહોળી સંખ્યામાં ભક્તજનો ઇસ્કોન મંદિર ખાતે આવી પહોંચ્યા હતા। મારું નામ હર્ષ કિશોરદાસ, અહીંનો ઇન્ચાર્જ છું મંદિરનો, ઇસ્કોન મંદિરનો। અને આ મંદિર છેલ્લા 2 વર્ષથી કાર્યરત છે। પ્રાણ પ્રતિષ્ઠા 2 વર્ષ પહેલાં થઈ હતી અને આજે પણ પાટોત્સવ એટલે બ્રહ્મોત્સવનો મહોત્સવ છે। બહુ જ ઉત્સાહથી લોકો આવી રહ્યા છે અને ભક્તોનો ઉત્સાહ પણ જોવા જેવો છે। અને આ બ્રહ્મોત્સવ ભગવાનના આવિર્ભાવ એટલે પ્રાગટ્ય, અહીંયા પ્રાણ પ્રતિષ્ઠાને 2 વર્ષ પૂરા થાય એટલે અમે દર વર્ષે આ ઉત્સવ મનાવીએ છીએ। અને અમારો હેતુ એ છે કે વધારેમાં વધારે લોકો ભગવાનથી જોડાય અને ભગવાનના વિશે જાણે અને એવી ફિલોસોફી ઇસ્કોનમાં બતાવે। આજે દિવસ દરમિયાન શું કાર્યક્રમો કરવામાં આવ્યા? આજે સવારથી નગર સંકીર્તન, પછી કીર્તન, અભિષેક, ભગવાનનો અભિષેક અને મહાપ્રસાદ બધા માટે। અને કીર્તન સંકીર્તનમાં ડાન્સિંગ કીર્તન એટલે બધી જ વસ્તુ થઈને બધાને ખૂબ જ આનંદ આવે ભગવાનના નામમાં, સંકીર્તનમાં એવો ભાવ છે। મારું નામ કૃષ્ણાંબરા કરુણાદેવી દાસી છે। ઇસ્કોન મતલબ ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ છે। આજે કલયુગ છે, કલયુગમાં હરિનામનો ખૂબ મહિમા છે, તો અમે લોકો હરિનામનું પ્રચાર કરી રહ્યા છીએ ભગવદ્ ગીતા અને ભાગવતમ દ્વારા। આ તમે જોઈ શકો છો કે બધે જ લોકો સુખની તલાશમાં છે, પણ હકીકત ભૌતિક જગતમાં ક્યાંય સુખ નથી। સાચું સુખ અને સાચું આનંદ ભગવાનના ચરણ કમળમાં જ છે। તો એ જ અમારે પ્રચાર કરવાનું છે કે ભગવાનનું નામ લ્યો અને ખૂબ આનંદ કરો।